મહાભારત કથા ભાગ 1-3 જન્મથી લક્ષાગ્રહ સુધી. હસ્તિનાપુર અને કુરુવંશની મહિમા. પ્રાચીન ભારતના ઉત્તર ભાગમાં એક વિશાળ અને સમૃદ્ધ રાજ્ય હતું, હસ્તિનાપુર. અહીં કુરુવંશના રાજાઓ શાસન કરતા. આ વંશમાં રાજા શાંતનુ સૌથી મહાન રાજાઓમાંના એક હતા. શાંતનુ ધર્મપ્રેમી, ન્યાયપ્રિય અને પ્રજાવત્સલ હતા. તેમનું રાજ્ય સુખ, સમૃદ્ધિ અને શાંતિથી ભરેલું હતું. ગંગા અને શાંતનુની પ્રેમ કથા. એક દિવસ શાંતનુ ગંગા નદીના કિનારે ફરતા હતા. ત્યાં તેમણે એક દિવ્ય સુંદર સ્ત્રી જોઈ. તે ગંગા દેવી હતા. શાંતનુએ પ્રેમથી કહ્યું, હે દેવી, તમે કોણ છો? તમારું સૌંદર્ય મને મોહિત કરે છે. શું તમે મારી રાણી બનશો? ગંગાએ શરત મૂકી, તમે ક્યારેય મારા કોઈ કાર્ય વિશે પ્રશ્ન નહીં પૂછો. શાંતનુ માની ગયા. લગ્ન થયા. પરંતુ ગંગા જે સંતાનને જન્મ આપતી તેને તરત જ નદીમાં વહાવી દેતી. રાજા દુઃખી થતા, પણ વચનના કારણે ચૂપ રહેતા. 7 સંતાનો પછી જ્યારે 8મું બાળક જન્મ્યું ત્યારે રાજા રોકી શક્યો નહીં. આ તમે શું કરો છો? ગંગાએ કહ્યું, આ બધા દેવતાઓ હતા, શાપગ્રસ્ત. હવે તમે વચન તોડ્યું છે. હું જઈ રહી છું. તે બાળકને લઈને ગંગા ચાલ્યા ગયા. દેવવ્રતથી ભીષ્મ. આ બાળક એક દેવવ્રત હતા. ગંગાએ તેને શિક્ષિત કર્યો. ધનુર્વિદ્યા, રાજનીતિ, શાસ્ત્રો બધું શીખવ્યું. જ્યારે તે યુવાન બન્યો ત્યારે ગંગાએ તેને શાંતનુ પાસે પરત લાવ્યો. એક દિવસ શાંતનુએ સત્યવતી નામની યુવતીને જોઈ અને લગ્ન કરવા ઈચ્છા વ્યક્ત કરી. પણ તેના પિતાએ શરત મૂકી કે મારી દીકરીના સંતાન જ રાજા બનવા જોઈએ. દેવવ્રતે પોતાના પિતાના સુખ માટે ભયંકર પ્રતિજ્ઞા લીધી કે ક્યારેય લગ્ન નહીં કરે, ક્યારેય રાજગાદી નહીં માંગે. આ પ્રતિજ્ઞાને કારણે તે ભીષ્મ તરીકે પ્રસિદ્ધ થયા. કુરુવંશ આગળ વધે છે. સત્યવતીના 2 પુત્રો, ચિત્રાંગદ યુદ્ધમાં મરણ જેમનું, વિચિત્રવીર્ય યુવાનીમાં મરણ, અને રાજવંશ ખાલી થઈ ગયો. સત્યવતીના પ્રથમ પુત્ર વ્યાસમુનિએ ધર્મ પ્રમાણે સંતાન ઉત્પન્ન કર્યા. ધૃતરાષ્ટ્ર જે અંધ હતા અને પાંડુ શૂરવીર, વિદુર બુદ્ધિશાળી પાંડુ રાજા બન્યા. પાંડુનો શાપ અને વનવાસ. પાંડુ જંગલમાં શિકાર દરમિયાન એક ઋષિને હરણ સમજી મારી નાખે છે. ઋષિ શાપ આપે, પત્ની સાથે સંબંધ કરશો તો મરી જશો. પાંડુ વનમાં જ રહેવા લાગે છે શાપના લીધે. હવે આ શાપના લીધે તે વનમાં રહેવાનું પસંદ કરે છે. પાંડવોનો જન્મ એ વિસ્તૃત વર્ણન અહીં દર્શાવું છું કે કુંતી પાસે દેવોને બોલાવવાનો મંત્ર હતો. યુધિષ્ઠિર ધર્મદેવ પાસે સત્ય અને ન્યાયના પ્રતીક. ભીમ વાયુદેવ અપાર શક્તિ. અર્જુન ઇન્દ્ર શૂરવીરતા અને ધનુર્વિદ્યા. મદ્રી દ્વારા નકુલ અને સહદેવ જે અશ્વિની કુમારો. 5 પાંડવોમાં અલગ અલગ ગુણ હતા. પાંડુનું મરણ. એક દિવસ પાંડુ શાપ ભૂલી જાય છે અને મદ્રી સાથે સંબંધ બનાવે છે. તરત જ તેનું મરણ થાય છે. માદ્રી પણ સતી થઈ જાય છે. કુંતી 5 પાંડવોને લઈને હસ્તિનાપુર આવે છે. કૌરવોનો જન્મ અને ઈર્ષા. આ પ્રસંગોનું વર્ણન છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને 100 પુત્રો. દુર્યોધન અહંકાર અને ઈર્ષાવાળો. દુશાસન અન્ય 98 પાંડવો અને કૌરવો સાથે ઉછરે છે. પણ દુર્યોધનને પાંડવો પ્રત્યે દ્વેષ હતો. બાળપણના તેમના કાવતરા. દુર્યોધન ભીમને ઝેર આપી નદીમાં ફેંકે છે, પણ ભીમ જીવિત રહીને વધુ શક્તિશાળી બની જાય છે. ગુરુ દ્રોણાચાર્ય અને શિક્ષણ. બધા રાજકુમારોને દ્રોણાચાર્ય શિક્ષણ આપે છે. અર્જુન શ્રેષ્ઠ ધનુર્ધર બને છે. એક પ્રસંગ, ગુરુ પૂછે, તમે શું જુઓ છો? બધા કહે, પંખી અને વૃક્ષ.
અર્જુન કહે માત્ર પંખીની આંખ. આથી અર્જુન ગુરુનો પ્રિય બને છે, જેનું લક્ષ્ય માત્ર પંખીની આંખ હતું. લક્ષાગૃહની ભયાનક યોજના. દુર્યોધન અને શકુની પાંડવોને મારવા માટે યોજના બનાવે છે. લક્ષાગૃહ લાખજી મોમથી બનેલું છે. મહેલ બનાવવામાં આવે છે. પાંડવોને ત્યાં મોકલવામાં આવે છે. વિદુર ગુપ્ત રીતે ચેતવણી આપે છે કે સાવચેત રહેજો. વિદુર જાણી જાય છે. રાત્રે આગ લગાડવામાં આવે છે, પણ પાંડવો ગુપ્ત સુરંગથી બચી જાય છે. દુનિયાને લાગે છે કે પાંડવો મરી ગયા. અહીંયા 1થી 3 ભાગ પૂરા થાય છે. મહાભારતના હવે 4 ભાગમાં આગળનું આપણે હવે જાણશું. ત્યાં સુધી વિરામ. રોજ નવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરજો.